विद्यार्थी मित्रों, हूँ प्रतीक गढ़वी गुजु एज्युकेशन तथा शिक्षा एज्युकेशन हब में आप सर्वेનું हार्दिक स्वागत करूँ छूँ। तो आज આપણે પ્રકરણ 1 ધોરણ 7 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓનો બીજા લેક્ચરમાં આપણે મળ્યા છીએ। ત્યારે આપણે અમુક દાખલાઓ આની પહેલાના લેક્ચરમાં તમને અમુક નિયમો સમજાવ્યા, એના આધારે તમને નાના નાના દાખલા ગણવા આપ્યા હતા। હવે એના ઉપરથી આપણે થોડાક આગળના સ્ટેજ ઉપર એટલે થોડાક મોટા દાખલા ઉપર જઈએ। તો એમાં સૌથી પ્રથમ પહેલું એક્ઝામ્પલ છે, પહેલું ઉદાહરણ છે કે નીચે આપેલી સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યા દર્શાવેલી છે કે જે આ સંખ્યા રેખા છે એના ઉપર આપણે પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવવાની છે। પૂર્ણાંક સંખ્યા એટલે શું મેં તમને કીધું હતું, યાદ છે? પૂર્ણાંક સંખ્યામાં કોઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? ધન, ઋણ અને શૂન્ય, એ ત્રણેય સંખ્યાનો સમાવેશ કોનામાં થાય? પૂર્ણ સંખ્યામાં થાય છે। એની પછી -3 અને -2 ને ક્રમશઃ E અને F પર અંકિત કરેલ છે કે જો -3 ને કિસ્સાના ઉપર અંકિત કરેલ છે E ઉપર અને -2 ને F ઉપર અંકિત કરેલી છે। એટલે હવે તમારે આમાં શું લખવાનું કે -3 ને સંગત પૂર્ણાંક -3 ને સંગત પૂર્ણાંક ઊંધું લખવાનું કે E ને આ E છે એને સંગત પૂર્ણાંક એટલે એની આરે જોડાયેલો છે એટલે સંગત કહેવાય। શું કહેવાય? સંગત। સંગત પૂર્ણાંક કેટલો છે? -3 અને F ને સંગત પૂર્ણાંક F ને સંગત પૂર્ણાંક કયો છે? -2 દર્શાવેલ છે। આટલું થઈ ગયું। હવે રકમ આપણે પાછી આગળ વધારીએ। કઈ પૂર્ણાંક સંખ્યાઓ B પછી આ D પછી H J અને M અને O આ છે એને વડે દર્શાવી શકાય કે જો કે આમાં શું થયેલ છે કે E ને શું દર્શાવેલ છે? -3 અને F ની નીચે શું દર્શાવેલ છે? -2। તો હવે અમુક સંખ્યા કીધી છે B પછી H J પછી એમ અમુક જે સંખ્યા છે M O એ બધી આપણે દર્શાવવાની છે ને જો કે E ને સંગત કઈ થાય? -3, F ને સંગત થાય -2। તો એ રીતના કે B ને સંગત કઈ થાય, D ને સંગત કઈ થાય, એ બધી હવે આપણે મેળવવાની છે। તો જો મેં આની પહેલા તમને જ્યારે સંખ્યા રેખા શીખવાડી ત્યારે એમાં આપણે કેવી રીતના લખતા કે જો -3 તો હવે અહીંયા શું આવે? -4 -5 એ રીતના આવે। પછી આ બાજુ શું આવે? બધી આવશે -1 પછી 0 અને પછી બધા ધન સંખ્યા 1 2 3 4 શરૂ થઈ જાય। તો એ રીતના પહેલા કોઈ લખી નાખવાનું એટલે પછી એ દાખલો થોડોક સરળ પડે। તો જો હવે એમાં અહીંયા શું લખવાનું? -3 ની આગળ શું આવે? -4 -4 ની આગળ -5 -5 ની આગળ -6 -6 ની આગળ -7 એ રીતના આ બાજુ -1 ની આગળ શું આવે? 2 ની આગળ -1 -1 ની આગળ 0 પછી 1 2 3 4 5 6 અને 7 આ રીતના લાઈનમાં આવે। જો આ રીતના લાઈનમાં આવે છે તો હવે ખાલી હું લખી નાખો કે કોને સંગત કઈ છે કે જો D ને સંગત કઈ આવે? -4। આમાં જો આ રીતના જતું કે E ને સંગત -3 લખ્યું હતું આપણે આપેલું છે રકમમાં, તો એ રીતના હવે જે માંગ્યું એને સંગત લખી નાખવાનું છે, બીજું કઈ કરવાનું નથી। જો આપણે એમાં આગળ વધીએ તો એમાં શું આવે? પહેલા શું માલુમ છે? B ને સંગત કઈ, તો એ પેલા લખી નાખીએ કે B ને સંગત પૂર્ણાંક। શું લખવાનું? B ને સંગત પૂર્ણાંક જે આપને B આપ્યો છે એને સંગત પૂર્ણાંક શું આવે? -6। એની પછી શું કીધું છે? D ને સંગત પૂર્ણાંક શું આવે? -4। તો એ લખી નાખવાનું કે D ને સંગત પૂર્ણાંક કેટલા આવે છે? D ને સંગત પૂર્ણાંક -4। એની પછી તમને કોને માંગેલું છે? H ને સંગત પૂર્ણાંક કેટલો છે? 0। H ને સંગત પૂર્ણાંક 0 થાય। એની પછી H થઈ ગયો। હવે શું આવે? J ને સંગત પૂર્ણાંક શું લખવાનું? J ને સંગત પૂર્ણાંક J ને સંગત પૂર્ણાંક શું છે? +2। પ્લસ નિશાની આપણે લખતા નથી, ડાયરેક્ટ 2 લખી નાખવાનું। એની પછી જે પછી કોનો વારો? M ને સંગત પૂર્ણાંક 5 એ લખી નાખવાનું। M ને
સંગત પૂર્ણાંક કેટલા આવે 5 અને પછી છેલ્લો શું કીધું છે ઓ અને સંગત પૂર્ણાંક 7 તો અહીંયા લખી નાખો કે ઓ ને સંગત પૂર્ણાંક કયો છે 7 આ રીતના આપણો દાખલો શું થયો પૂરો થયો તો જો આમાં કાંઈ કરવાનું નહોતું જે પેલા દર્શાવેલું એ પેલા લખી નાખો કે આમાં પેલા શું તમને આપ્યું હતું કે -3 અને -2 એ ઈ અને એફ ને સંગીત શું કે સંગત આપેલી છે કે જો આ લખી નાખ્યું એની પછી આપણે લાઈનમાં જે રીતના સંખ્યા રેખામાં આપણે શીખ્યા છીએ એ રીતના લાઈનમાં લખી નાખો કે -3 પછી આ બધા લાઈનમાં અહીંયા આવે ને આ બાજુ આ લાઈનમાં પછી જેને જે સંગત હોય એ લખી નાખો કે જો બી ને સંગત -6 તો બી ને સંગત પૂર્ણાંક -6 પછી ડી ને સંગત પૂર્ણાંક -4 એ રીતના બધું લખી નાખવાનું એટલે દાખલો શું થઈ જાય પૂરો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 1 તરફ આગળ વધીએ તો આપણે જે આ 1.1 નો પહેલો દાખલો છે એ હમણાં આપણે ઉદાહરણનો એક દાખલો ગણ્યો એની જેવો જ દાખલો છે તો આપણે પેલા કેવું કરીએ છીએ કે એક રીત છે એક રીતના પેલા બધા દાખલા ગણી નાખીએ આપણે એવું નથી કરતા કે પેલા બધા ઉદાહરણ ગણી નાખીએ પેલા બધા પછી બધું આખો સ્વાધ્યાય 1.1 તો એના બધા દાખલા ગણી નાખીએ આપણે રીત તરફ આગળ વધીએ શેની તરફ રીત તો એક રીતના સંપૂર્ણ બધા દાખલા આવી જવા જોઈએ પછી બીજી રીત તો બીજી રીતના દાખલા આવી જવા જોઈએ તો આપણે જો ઉદાહરણનો જે દાખલો ગણ્યો એની જેવો જ આ દાખલો છે પણ આ થોડી ફકરા જેવી રકમ છે કે ગુજરાતીમાં જેવા ફકરા આવતા એવી થોડી ઘણી રકમ છે પણ સાવ સહેલી છે આમાં કાંઈ અઘરું છે તે નહીં તો જુઓ પેલા રકમ વાંચીએ કે આપેલ સંખ્યા રેખા પર દિવસના જુદા જુદા સ્થાનના તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં આપેલા છે કે જે આ સંખ્યા રેખા છે એના ઉપર જે આ તાપમાન છે આ અલગ અલગ સ્થિર જગ્યા છે સ્થાન છે એના તાપમાન સેલ્સિયસમાં આપેલા છે તો હવે એ તાપમાન ઉપરથી બધા દાખલા છે એ દાખલાની આપણે ગણતરી કરવાની છે તો પેલો શું રકમ છે એ આપેલ સંખ્યા રેખાને જુદી જુઓ અને એના પર દર્શાવેલા સ્થાનના તાપમાન લખો કે આપેલા સંખ્યા રેખા પર જુઓ આ જે સંખ્યા છે સંખ્યા રેખા એને જોવાની છે અને એના ઉપર જે જુદા જુદા સ્થાન આપેલા છે એ બધામાં કેટલું તાપમાન છે એ લખવાનું છે તો પેલા દાખલા તરફ આગળ વધીએ તો દાખલો એ તો એમાં શું લખવાનું છે કે જે આ સ્થાન છે એના તાપમાન લખવાના છે તો શું લખવાનું કે આપેલ આલેખમાં દર્શાવેલ જુદા જુદા સ્થાનના તાપમાન નીચે મુજબ દર્શાવેલા છે શું લખ્યું કે આપેલા આલેખમાં જુદા જુદા સ્થાન છે એના તાપમાન છે આપણે હવે નીચે અહીંયા દર્શાવીએ તો પહેલા શું લખીએ સ્થાન અને એની પછી તાપમાન અહીંયા બધા સ્થાનના નામ અને એની પછી બધા તાપમાનના નામ તો આપણે આ રીતના એક કોઠો જેવું બનાવી નાખીએ કે જેથી જોવામાં પણ સરળતા રહે સરખી લાઈન તો નથી થઈ પણ તમે હલાવી લેજો બીજું શું જો એમાં પહેલું લાહોલ સ્પીતિ તો લાહોલ સ્પીતિ છે એ આપણે ગણીએ તો લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે જો તમે આને ધ્યાનથી જોવો ને તો આ -10 અને -3 -10 અને -5 એની વચ્ચે નાના નાના આંકડા જેવું આપેલું છે નાની લીટી કરેલી છે જોવો છો તો જો અહીંયા -10 પછી આ 1 2 3 4 ને 5 એટલે વચ્ચે આ બે સંખ્યા છે એની વચ્ચે 4 ના ગેપ છે તો હવે આ શું દર્શાવે છે કે આ -10 છે તો આ -9 આ -8 -7 -6 અને -5 એ જે આંકડા છે એ વચ્ચેની સંખ્યા દર્શાવે છે અહીંયા લખી નથી પણ આપણે સમજી જવાની તો જો આ છે કે એ કયું દર્શાવે છે લાહોલ સ્પીત તો અહીંયાથી આપણે ગણીએ અહીંયાથી બે જગ્યાએ ગણી શકાય -5 -6 -7 અને -8 એનું તાપમાન કેટલું લાગે છે -8 કેલ્વિન આ કેલ્વિનની નિશાની છે એની પછી બીજું સ્થાન કયું છે શ્રીનગરને ગણીએ તો શ્રીનગરને આપણે અહીંયા 0 થી પછી ગણીએ કે અહીંયા -1 અને અહીંયા
-2 શ્રીનગરનું તાપમાન કેટલું છે -2 કેલ્વિન તાપમાન હંમેશા કેલ્વિન અથવા સેલ્સિયસ બેમાં માપી શકાય તો આ કેલ્વિનમાં કેલ્વિન નહીં સોરી સેલ્સિયસ છે સેલ્સિયસ તો જો એની પછી કયું શિમલા શિમલા વિશે આપણે જોઈએ તો શિમલા ઉપર કેટલું છે એક્ઝેક્ટ 5 જ છે જુઓ તમે અહીંયા એક્ઝેક્ટ 5 તો આપણે સેલું લખી નાખવાનું સેલ્સિયસ એની પછી હવે શું કરીએ ઊંટી તો એનું તાપમાન કેટલું છે તો અહીંયા 10 પછી 11 12 13 અને અહીંયા 14 ઊંટીનું તાપમાન કેટલું છે 14 સેલ્સિયસ એની પછી બેંગલુરુ લખીએ આપણે અહીંયા બેંગ્લોર વાંચીએ બેંગ્લોર પણ અહીંયા એમાં શું કહેવાય બેંગલુરુ તો એનું તાપમાન અહીંયા 20 પછી 21 અને 22 સેલ્સિયસ જો તો આપણે આ રીતના ગોઠો બનાવીને એટલે પેલા સવાલનો જવાબ થઈ ગયો તો જો આ ગોઠો આપણે ખૂબ જ ઉપયોગી થશે કે આ જે બધા દાખલા છે એમાં આપણે ઘડીએ આમ કાંઈ જોવા જવું પડશે નહીં ડાયરેક્ટ લખી નાખે એટલે મળી જાય જો એની પછીનો બીજા સવાલ તરફ આપણે આગળ વધીએ તો બીજો સવાલ શું છે કે બી ઉપર આપેલા સ્થાનના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડુ સ્થાનના તાપમાનમાં શું તફાવત છે તો જો સૌથી ગરમ અને સૌથી ઠંડો કોને કહેવાય તો હું તમને પહેલા કહું કે આપણે તમે છાપામાં ગમે જગ્યા વાંચતા હો કે જે શ્રીનગર છે કે જમ્મુ કાશ્મીર એમાં તો તાપમાન માઇનસમાં આવી ગયું એટલે ક્યાં શું હોય ઠંડી હોય અને અમુક જગ્યાએ તો પ્લસમાં 50 ઉપર તાપમાન આવી ગયું તો ત્યાં શું હોય ખૂબ જ તડકો લાગે એટલે ખૂબ જ ગરમી હોય એટલે જો માઇનસ હોય એટલે ત્યાં શું હોય ઠંડી લાગે અને પ્લસ એટલે ગરમી એટલું યાદ રાખવાનું તો જો એમાં શું તમને આમાં કીધું છે કે સૌથી ઠંડો સ્થાન અને સૌથી ગરમ સ્થાન બેનો તફાવત કીધો છે શું કીધો છે તફાવત તો હવે જો આમાં તમે જુઓ કે આ બાજુ બધા માઇનસ ને આ બાજુ બધા પ્લસ તો અહીંયા જોઈ લો કે બધા કરતા ઠંડુ કયું છે ઠંડુ બધા કરતા શું છે લાહોર સ્પીતિ અને બધા કરતા ગરમ કયું છે બેંગલુરુ તો એ બેનો શું કરવાનો છે તફાવત જો કેવી રીતના તો હવે અહીંયા બી તરફ આપણે આગળ વધીએ તો શું લખવાનું કે સૌથી ઠંડુ સ્થાન કયું છે લાહોર સ્પીતિ છે અને સૌથી ગરમ સ્થાન કયું છે ઉપર લાહોર સ્પીતિ છે પછી એનું તાપમાન લખેલું ઓકે કેટલું એનું તાપમાન છે લાહોર સ્પીતિ જેનું તાપમાન કેટલું તાપમાન છે એનું -8 ડિગ્રી સેલ્સિયસ છે અને સૌથી ગરમ સ્થાન કયું છે બેંગલુરુ 22 કેલ્વિન સૌથી ગરમ સ્થાન બેંગલુરુ નું છે કે જેનું કેટલું છે કે જેનું તાપમાન કેટલું આપેલું છે 22 સેલ્સિયસ જેનું તાપમાન 22 કેલ્વિન છે કે જેનું તાપમાન કેટલું આપેલું છે 22 કેલ્વિન તો હવે આ બેનો શું લેવાનો છે તફાવત તો શું લખ નાખીએ કે ગરમ અને ઠંડા સ્થાન વચ્ચેનો તફાવત વિદ્યાર્થી મિત્રો તમારે આટલું યાદ રાખવાનું છે જ્યારે તફાવત કીધેલો ને ત્યારે હંમેશા બાદબાકી કરવાની શું કરવાની બાદબાકી કરવાની ને આપણે બાદબાકી કરીએ ત્યારે આટલી તો આપણે ખબર જ હોય કે મોટી સંખ્યામાંથી તે નાની સંખ્યા બાદ કરવાની નાની સંખ્યામાંથી મોટી સંખ્યા કોઈ દિવસ બાદ કરવાની નહીં એટલે શું કે તફાવત હોય એટલે ત્યારે બાદબાકી કરવાની અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાની બાદ કરવાની તો જો એમાં કે આમાં મોટી સંખ્યા કઈ કહેવાય 22 કહેવાય કે -8 કહેવાય 22 તો છે 22 એમાંથી બાદ કરવાના છે એટલે શું આવે બાદબાકી શું બાદ કરવાના છે -8 -8 છે લખવાના ડાયરેક્ટ આની મિક્સ કરી દેવાના નહીં તો જો હવે આપણે આગળ કરીએ આપણે ઓલા નિયમ યાદ છે તમને કે શું નિયમ હતો ઓછે વત્તા ગુણાકારમાં નિયમ હતો કે ઓછે શું કરવાના
વત્તા, તો આ જે ઓછે ઓછી નિશાની છે એ બે દૂર થઈ જાય, શું થઈ જાય? પ્લસ થઈ જશે. પછી હવે 22 ને 8 નો સરવાળો કરે, 22 ને 8 કેટલા થાય? 30 કેલ્વિન આવે જવાબ. તો પછી શું લખવાનું નીચે કે સૌથી ઠંડા અને સૌથી ગરમ વચ્ચેનો તફાવત કેટલો છે? 30 કેલ્વિન છે. એ લખી નાખજો, હું નથી લખતો. એની પછી આગળ સી માં આગળ વધીએ તો લાહોલ સ્પીત અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તો શું આપણે લખી નાખીએ કે પેલા શેનું કીધું છે કે લાહોલ સ્પીત નું તાપમાન કેટલું છે? લાહોલ સ્પીત નું તાપમાન કેટલું આપે છે? -8 ડિગ્રી સેલ્સિયસ. અને બીજું કોનું કીધું છે? શ્રીનગર નું તાપમાન. શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 છે. તો અહીં બેનો તફાવત છે. તો શું લખવાનું છે કે તફાવત હોય ત્યારે મેં તમને કીધું એ મુજબ કે મોટી હોય એમાંથી શું બાદ કરવાનું? નાની સંખ્યા બાદ કરવાની. તો હું ડાયરેક્ટ એ લખી નાખું છું કે બંને વચ્ચેનો તફાવત. બંને વચ્ચેનો તફાવત લખો. તો શું કરવાનું કે જે મોટી સંખ્યા કઈ છે? -2 છે કે -8? -2 કરતા -8 એ કેવા છે? નાના છે. એટલે શું પેલા લખવાનું? -2 તફાવત એટલે શું કરવાનું? બાદ કરવાનું. અને બાદ શું કરવાનું? -8. ઓકે. તો જો આપણે જે નિયમ છે કે ઓછે ઓછે શું વત્તા, એટલે અહીંયા પેલા -2 એમના ઓછે ઓછે શું થઈ જશે? વત્તા, એટલે કાઉન્સ કાઢી નાખવાનું. હવે +8 માંથી -2 બાદ કરીએ તો શું વધે? +6 ડિગ્રી સેલ્સિયસ. એટલે શું આવે કે જે બંને સ્થાન છે કે શ્રીનગર અને લાહોલ સ્પીત એ બે વચ્ચેનું તફાવત કેટલો છે? 6 કેલ્વિન. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે દાખલામાં આગળ વધીએ. તો છેલ્લું ડી તરફ આગળ વધીએ. તો હવે આમાં કે ડીમાં શું આપેલું છે કે શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં ઓછું છે? શું શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? એટલે સંયુક્ત એટલે શું? સરવાળો કરવાનો. કે જેમ આપણે અહીંયા તફાવત એટલે શું કરતા? બાદબાકી કરતા. એ જ રીતે અહીંયા સંયુક્ત એટલે શું કરવાનું? સરવાળો કરવાનો છે. તો જો કોનું કીધું છે? પેલું એક શ્રીનગરનું અને બીજું શિમલાનું. તો આપણે બેના પેલા તાપમાન લખી નાખીએ કે શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 ડિગ્રી સેલ્સિયસ છે. અને બીજું કોનું? શિમલા. તો શિમલાનું તાપમાન કેટલું છે? શિમલાનું તાપમાન કેટલું છે? 5 ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે, થઈ ગયું એટલું. તો હવે શું કીધું છે કે બેનું સંયુક્ત તાપમાન, પેલા બેનું સંયુક્ત તાપમાન મેળવી લઈએ, પછી બે યારે સરખામણી કરીએ. તો બંનેનું સંયુક્ત તાપમાન કેટલું છે? સંયુક્ત એટલે શું કરવાનો? સરવાળો. તો આનું -2 અને આનું +5, એટલે બેનો સરવાળો કરીએ તો -2 +5, તો એટલે શું? 5 માંથી 2 ના બાદ કરીએ તો કેટલા વધે? +3 ડિગ્રી સેલ્સિયસ. તો એ બેનું સંયુક્ત તાપમાન કેટલું છે? +3 ડિગ્રી સેલ્સિયસ. તો હવે સરખામણી કરવાની છે કે આનું બેનું સંયુક્ત તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ છે. તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 અને શિમલાનું તાપમાન 5. તો હવે કોનું વધારે કોનું ઓછું આપણે સરખામણી કરીએ. તો જો અહીંયા પેલા શિમલા હારે સરખામણી કરવાનું કીધું છે કે શું કીધું છે કે શિમલાના તાપમાન કરતાં ઓછું છે. કે જે શિમલાનું તાપમાન છે એ કેટલું છે? 5 છે. તો હવે આપણે એમ લખીએ કે શિમલાના તાપમાન સાથે સરખામણી કરતા તો જો કે આનું 3 સેલ્સિયસ છે બંનેનું સંયુક્ત, અને આનું કેટલું છે? 5
સેલ્સિયસ. તો વધારે કોનું છે? 3નું. તો પાકડું કઈ બાજુ ખુલે? 5 બાજુ પાકડું ખુલશે અને આની બાજુ પાકડું કેવું થાય? બંધ થાય. તો નીચે લખવાનું કે બંનેનું સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં ઓછું છે. બંનેના સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે. હવે આ રીતના શિમલાનું કઈ રીતના કોનું કરી નાખવાનું? શ્રીનગરનું. કે આમાં શ્રીનગરના અહીંયા જ્યાં શિમલા આવતું ત્યાં શું એમ આવે? શ્રીનગરના તાપમાન સાથે સરખામણી કરતા. આને તાપમાન હારે સરખામણી કરીએ તો જે આ પેલા આપણે બંનેનો સંયુક્ત લખ નાખીએ 3 છે અને શ્રીનગરનું કેટલું તાપમાન છે? -2 ડિગ્રી સેલ્સિયસ. તો કોનું વધારે થાય? +3 વધારે થાય કે -2 વધારે થાય? +3. એટલે પાકડું આ બાજુ ખુલશે એટલે આ ગ્રેટર ધેનની નિશાની છે. એની નિશાની ગ્રેટર ધેન. તો હવે શું લખી શકાય કે શ્રીનગરનું જે તાપમાન છે એ સંયુક્ત તાપમાન કરતાં શ્રીનગરનું તાપમાન ઓછું છે. તો અહીંયા લખવાનું કે સંયુક્ત તાપમાન આ સંયુક્ત તાપમાન છે એ શ્રીનગરના તાપમાન કરતાં વધારે છે. સંયુક્ત તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં વધુ છે. ઓકે, તો દાખલો અહીં પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ વધીએ બીજા દાખલા તરફ. કે દાખલા નંબર 3, સોમવારે શ્રીનગરનું તાપમાન -5 કેલ્વિન હતું. કે જે સોમવાર છે ત્યારે શ્રીનગરનું તાપમાન કેટલું હતું? -5 કેલ્વિન હતું. મંગળવારે તેનું તાપમાન 2 કેલ્વિન ઓછું થયું. કે જે સોમવાર તાપમાન હતું એની કરતાં 2 કેલ્વિન ક્યારે ઓછું થયું? મંગળવારે તાપમાન 2 કેલ્વિન ઓછું થયું. તો આપણે જો પેલા લખી નાખીએ કે સોમવારે શ્રીનગરનું તાપમાન બરાબર કેટલું આવે? -5 સેલ્સિયસ હતું. એની પછી મંગળવારે તેનું તાપમાન 2 કેલ્વિન ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હશે? તો પછી મંગળવારે કેટલું તાપમાન થયું? આ હતું એના કરતાં 2 કેલ્વિન ઓછું થયું. તો હવે આપણે મંગળવારે કેટલું તાપમાન હશે એ આપણે મેળવીએ. તો શું લખીએ કે મંગળવારે શ્રીનગરનું તાપમાન 2 સેલ્સિયસ ઓછું થયું હતું. એ લખી નાખ્યું. તો હવે આપણે આગળ મેળવીએ કે કેટલું તાપમાન મંગળવારે હતું. તો શું લખું કે મંગળવારે શ્રીનગરનું તાપમાન બરાબર પહેલા કેટલું હતું? -5 હતું. એની પછી કેટલું ઘટ્યું? -2. એટલે પ્લસ કરીને -2 લખીએ. તો હવે આપણે બેનો સરવાળો ઓછે વત્તે કેટલા થાય? વત્તે ઓછે કેટલા થાય? વત્તા. વત્તે ઓછે વત્તા એટલે -5 ઓછા 2. 5 ને 2 7 ને ઓછા ઓછા નિશાની માઇનસ આવે. જો હવે આપણે આગળ વધીએ. ફરીથી તમને એકવાર કહી દઉં કે વત્તે ઓછે શું આવે? સોરી, વત્તાની ઓછા આવે. વત્તે ઓછે ઓછા એટલે જે આ બે નિશાની હતી એ બે દૂર થઈને શું થઈ જાય? માઇનસ. તો જો હવે બે આગળ કેવી નિશાની છે? -17. એટલે માઇનસ નિશાની છે એ આપણે પેલા આગળ લખી નાખીએ અથવા એ ન ભૂલી જાય કે બે સરખી નિશાની છે એટલે શું થાય? સરવાળો થાય. એટલે 5 ને 2 7 અને મોટા પદની નિશાની કઈ? માઇનસ. એટલે અહીંયા માઇનસ આવે. અંતો મોટા પદની નિશાની ન ગણો તો બે પદની કેવી? માઇનસ છે એટલે માઇનસ લખી નાખવાની. એની પછી હવે આપણે દાખલામાં આગળ વધીએ તો શું આવે કે બુધવારે તાપમાન 4 કેલ્વિન વધી ગયું. તો આ દિવસનું તાપમાન કેટલું હશે? કે બુધવારે જે તાપમાન હતું મંગળવારે એના કરતાં તાપમાન કેટલું વધી ગયું?
4 સેલ્સિયસ તાપમાન વધી ગયું તો કેટલું તાપમાન હશે? તો જુઓ હવે બુધવારે 4 સેલ્સિયસ તાપમાન વધી ગયું. તો હવે આપણે શોધીએ કે બુધવારનું તાપમાન કેટલું હશે. તો બુધવારનું તાપમાન ગણીએ તો કેટલું પહેલા હતું? -7. તાપમાન વધી ગયું એટલે પ્લસમાં જ વધ્યું હોય એટલે શું? +4. તો 7 આ 7 માઇનસ છે અને 4 કેવા છે? પ્લસ. એટલે આ બેની બાદબાકી થાય. 7 માંથી 4 જાય તો કેટલા વધે? 3. પણ મોટા પદની નિશાની કઈ છે? માઇનસ. એટલે કેટલું તાપમાન વધે? -3 ડિગ્રી સેલ્સિયસ. હવે નીચે શું તમારે લખવાનું રહેશે કે મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું હતું? શ્રીનગરનું તાપમાન મંગળવારે -7 ડિગ્રી સેલ્સિયસ હતું. એની પછી બુધવારે શ્રીનગરનું તાપમાન કેટલું હતું? -3 ડિગ્રી સેલ્સિયસ હતું. ઓકે, તો અહીંયા દાખલા પૂરો થાય છે. હવે આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. તો શું દાખલાની રકમ છે? દાખલા નંબર 4. મોહન તેના બેંકના ખાતામાં 2000 રૂપિયા જમા કરે છે. કે જે મોહન છે એ પોતાના બેંકનું જે ખાતું છે એમાં કેટલા રૂપિયા જમા કરે છે? 2000 રૂપિયા જમા કરે છે. બીજા દિવસે તેમાંથી 100 રૂપિયા ઉપાડે છે. કે જેનું એનું ખાતું હતું એમાંથી કેટલા રૂપિયા ઉપાડી લે છે? 142 રૂપિયા ઉપાડી લે છે. જો ઉપાડેલી રકમ ઋણ પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે તો જમા થઈ ગયેલ રકમને તમે કઈ રીતે દર્શાવી શકો? તો જે આની પહેલા જે ઉપાડેલી રકમ છે કે 142 એને શેમાં ગણવાની છે? ઋણ પૂર્ણાંકમાં ગણવાની છે. તો જે જમા થઈ ગયેલ રકમ છે એને આપણે શેમાં ગણીએ? કે ધનમાં જ ગણીએ. કે આને હવે બેની બાદબાકી કરવાની. એની પછી આપણે આખી રકમ વાંચી નાખીએ. તો ઉપાડ્યા બાદ મોહનના ખાતામાં કેટલી સિલ્ક છે તે શોધો. કે એટલા જે આ ઉપાડેલા પૈસા તો છેલ્લે કેટલું વધે એ કરવાનું છે. તો આપણે પહેલા લખીએ કે મોહન ના ખાતામાં રહેલ રકમ ₹2000 છે. કેવા? ધન. એટલે આપણે પ્લસ આગળ લખતા નથી એટલે ચાલે. એની પછી ઉપાડેલ રકમ ઉપાડી એટલે શેમાં આપણે ઋણ પૂર્ણાંકમાં ગણવાનું હતું. એટલે આગળ શું લખીએ? ઋણ પૂર્ણાંક છે એટલે માઇનસ. કેટલા ઉપાડ્યા? 142 રૂપિયા ઉપાડ્યા. ઓકે, થઈ ગયું. તો હવે ખાતા ઉપાડ્યા તો છેલ્લે કેટલા વધ્યા એ કરવું હોય તો આ બેની શું કરવી પડે? બાદબાકી કરવી પડે. એટલે ઓકે, હવે આપણે બેની બાદબાકી કરીએ કે ભાઈ મોહન છે, મોહનના ખાતામાં રહેલ રકમ એટલે ખાતામાં પહેલા કુલ કેટલી રકમ હતી? 2000 રૂપિયા હતા. 2000 માંથી કેટલા બાદ કરવાના? 142. કેટલા શું કરી નાખવાના છે? બાદ કરી નાખવાના છે. તો જો આની તમે સાઈડમાં બાદબાકી કરી નાખો તો ચાલે. આ રફ કામમાં કરવાનું. અહીંયા 10 લઈએ, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 1. તો 10 માંથી 2 જાય એટલે 8. પછી 9 માંથી 4 જાય તો કેટલા વધે? 5 વધે. એની પછી 9 માંથી 6 જાય એટલે કેટલા વધે? 3. ને 1 માંથી 1 જાય તો 0. એટલે કુલ કેટલી રકમ વધશે? 358 રૂપિયા. આ રફ કામ છે એટલે પછી ભૂસી નાખવાનું. દાખલામાં તમારે પેપરમાં આરે લખવાનું નહીં. તો પછી હવે નીચે લખી નાખવાનું કે શું લખવાનું? કે મોહનના ખાતામાં જે ભાઈ મોહન છે એના ખાતામાં કેટલી રકમ વધી લખી નાખવાનું. કે મોહનના ખાતામાં 358 રૂપિયા હશે. મોહનના ખાતામાં છેલ્લે કેટલા રૂપિયા રહે? 358 રૂપિયા હશે.
વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જે દાખલા કરાવ્યા એના ઉપરના તમને 2 દાખલા હોમવર્કમાં આપું છું, જે તમારે કરવાના રહેશે. હું તમને થોડુંક દાખલાની ટ્રીક આપી દઉં કે દાખલામાં કેવી રીતના કરવાનો છે. જે આ દાખલો છે એમાં શું છે કે ગમે ક્વિઝ છે, ક્વિઝ જેવી પ્રશ્નોત્તરીની એક્ઝામ છે કે એમાં જે માર્ક છે એ આપેલા છે કે અમુક માર્ક પ્લસમાં છે, અમુક માર્ક માઇનસમાં છે, અને છેલ્લે કુલ કેટલા માર્ક મેળવે છે તે લખવાનું છે. તો જો એમાં છેલ્લે કેટલા માર્ક આવે છે, કેટલા ગુણ આવે છે, એની માટે શું કરવાનું, આ જે બધા છે એ બધાનો સરવાળો કરી નાખવાનો છે, જેથી તમને જવાબ મળી જશે. અને એની પછી બીજો દાખલો છે કે એક વિમાન છે એ જમીનથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. તો પછી એક નીચે સબમરીન જોવે છે કે એ કેટલી સબમરીન જમીનની નીચે કેટલું છે કે 1200. તો હું આકૃતિ તમને કહું કે આ એક વિમાન છે, આ વિમાન શું ગણવાનું, એ આ જમીન છે એનાથી આ 5000 મીટર ઊંચાઈએ ઉડે છે. ને સબમરીન હોય એ પાણીની અંદર હોય. ક્યાં હોય? પાણીની અંદર. પાણીની અંદર એ કેટલી છે? 1200 મીટર. તો આ બે વચ્ચેનું અંતર કેટલું થાય એ તમારે ગોતવાનું છે. એટલે આ બેનું વચ્ચેનું અંતર, એટલે આ બેનો શું કરવાનો તમારે? સરવાળો. આ બેનો જે સરવાળો તમે કરશો એટલે તમને આનો જવાબ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આની પછીના લેક્ચરમાં ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે મજા આવી ને? તો રાહ શેની જુઓ છો? આજે જ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.